હા મોરે મારો કટારો છે એ મોરે મારા ઉપરથી મને મારા એક સ્ટુડન્ટનું એ વાત યાદ આવી કે આ મોરે મોરો ને એ શબ્દ છોકરાઓને તો ખબર જ છે કે કંઈક પકડાઈ જવું જોઈએ. એટલે મારો એક સ્ટુડન્ટ છે ને એ મને એમ કે બેન તમે મોરે મોરો એ કે આવવા દો. એટલે મોરે મોરો આવવા દેવાનો અર્થ શું ખબર? કે તમે મને દાખલો આપો ને હું એ કે તમને ગણીને દઉં. એટલે મને અત્યારે એ યાદ આવી ગયું. એ એટલા હસાવે એ છોકરા કે મારા થોડાક છોકરાઓ તો હવે તો રીલું જોઈ જઈને એવા થઈ ગયા. કોકને જરીક કંઈક આપણે કંઈક કહેવાય ગયું હોય કે ખીજાણા હોય ને એટલે એમ કે બેંગન. મેં કીધું આ બેંગન તો હોય છે કોણ જાણે. આવું છે અત્યારે યાદ આવી ગયું. અને આખો દિવસ બહુ ફેર્યા. ક્રિશ કહે છે કે મમ્મી તું કાળી થઈ ગઈ, પણ ભલે કાળી થઈ ગઈ પણ મજા આવે. હે હા કાળી થઈ જઈશ તો હું ફિલ્ટર વાપરી લઈશ, પણ ભલે કાળી થઈ જતી. એટલે અત્યારે હું મારા 15 વર્ષ પહેલાના રૂટ ઉપર પાછી નીકળી છું. પહોંચ્યા છીએ ખાંભા અને હવે જઈએ છીએ ડેડાણ. કારણ કે ડેડાણ છે એનાથી આગળ હું 15 વર્ષ પહેલા રહેતી, નોકરી કરતી. અને આ સમય મને પાછો યાદ આવ્યો. એ વખતે આ જ સમય હતો, હું નોકરીએ લાગી હતી ત્યારે. હરવા ફરવા નીકળ્યા છીએ. પણ અત્યારે હરવા ફરવાનો ફાયદો એ છે કે જ્યાં પણ જઈએ છીએ ત્યાં કોઈ હોતું નથી અમારા સિવાય. એટલે બેનિફિટ અમારા માટે એ છે, પણ હોતું નથી એટલે બહુ મજા આવી જાય છે. અને પાછા સાહેબે ક્યાંક ઊભી રાખી છે. નાસ્તો બધો લેવાઈ ગયો છે. જમવાની વાત હતી પણ જમવાના મૂડમાં નથી. અને જ્યાં મન થાય છે ત્યાં અમે ઊભા રહી જઈએ છીએ. દેખાય ઓકે. તો અત્યારે આવી ગયા છીએ મસ્ત એવી મારી ફેવરિટ જગ્યા. તમે જુઓ પાછળ એક નાનકડી એવી ટેકરી છે અને ઉપર કાળકામાં છે એનું મંદિર સરસ મજાનું છે. અને સાઈડમાં તમે નજારો જુઓ. અમારું ત્રણેયનું ફેવરિટ સ્થળ આ. તો આવી સરસ મજાની જગ્યાએ બેસીને નાસ્તો કરવાની મજા જ કંઈક અલગ છે. મેં કીધું હોટલમાં જમવા આપણે જવાનું થતું નથી ને અહીંયા કેટલી મસ્ત જગ્યા છે તો ખરા. ત્યાં બેઠા બેઠા નાસ્તો કરીએ છીએ. કઈ વાત જ જવા દો એટલી સરસ જગ્યા છે.
બહુ રેખડા હું એમ કહી શકું કે આખું વર્ષ હું મારા રૂમની બહાર નીકળવાનું પસંદ નથી કરતી, અને અત્યારે સરસ આજુબાજુમાં ચકલા છે એ ચણચણ કરે છે. કોઈ પણ પ્રકારના આયોજન કે ટાઈમ ટેબલ વગર? હા, કોઈ પ્રકારનું આયોજન નહોતું. માત્ર આયોજન એટલું જ થાય કે અડધી કલાક પહેલા મારે સાડી કઈ પહેરવાની છે ને બાકી કાંઈ આયોજન નહોતું. વરસાદ નહોતો, નીકળી પડ્યા છીએ, અને ક્યાં જવાનું છે એ નક્કી નથી. જ્યાં જ્યાં જે સ્થળ મળતું આવે છે મન થાય કાંઈ જવું છે જઈએ ત્યાં. જો છે જો રોડ, પાછળ છે રોડ છે. અને આ જગ્યાએ મેં પહેલાં કીધું હતું કે અમે ક્રિશને લઈને બહુ આવતા હતા, પાછા આજે એ જ જગ્યાએ ફરી વાર આવ્યા છે. મોજે મોજ, રોજે રોજ. ઓકે જો ખાલી જગ્યા આવે તો રાખ કરી ખુલ્લી જગ્યા. દિવસ બુઢેશ્વર મહાદેવના મંદિરે, લાપાળા ડુંગરે અને ડેડાણના કાળકામાના મંદિરે દર્શન કર્યા. અને મારી જૂની જે કર્મભૂમિ કહેવાય ત્યાં એક રિલેટિવને ત્યાં મુલાકાત લઈ, અને છેલ્લે સાસુમાને ત્યાં મુલાકાત લઈ અને ઘરે આટો માર્યો, ચાપડી પીધા, મુલાકાત લીધી. અને હવે ફાઇનલી આજે વેકેશનના પહેલો દિવસ ગણીએ, મિની વેકેશનનો આખો દિવસ સરસ મજાના પ્રકૃતિના ખોળે એમ કહીએ તો હાલે કે આખો દિવસ ફર્યા હર્યા. અને ફાઇનલી આપણે ઘરે પહોંચવાની તૈયારીમાં છીએ, અને સરસ મજાની મુલાકાત બધી લેવાઈ ગઈ. પણ પાછી એક પ્રોમિસ કરીને આવ્યા છીએ કે શનિ રવિ આવશે તો અમારા ગામની અમારી જે ફૂલવાડી કહેવાય છે ત્યાં ક્રિશ ને એના પપ્પા ને તો બધા જઈ આવ્યા છે. હું નથી ક્યારેય ગઈ, એટલે પપ્પાનો આગ્રહ છે કે એક વખત તમે આવો અને ફૂલવાડીની મુલાકાત લેવી છે. એટલે નેક્સ્ટ બ્લોગ મારો અમારી ફૂલવાડીની મુલાકાતનો હશે. એટલે અહીંયા આજ આખા દિવસ સરસ મજાની મજા કરી પણ આશા સાથે. સાહેબ કઈ કહેવા માંગો છો? નહીં, સાહેબ કઈ કહેવા માંગતા નથી. હું આખો દી કહી દીધું એટલે આવી ગયો.